કેમ છો? મસ્ત અને મજામાં થશો. તો આજે બપોરના 2 વાગ્યે આપણો વ્લોગ શૂટ થાય છે અને કંઈનું કંઈ કામ બહુ હોય છે મિત્રો, પણ બધું જ વ્લોગમાં નહીં લઈ શકાતું કારણ કે આપણે બધું દેખવાનું પણ હોય છે. વ્લોગ પછી કે આ શું કરે બધું એમ બધા એટલે સાંભળતું રહેવાનું. ચાલો, વ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધતા રહેજો. હાની શાક વાળા લાવી ગયા તમે મમ્મીને? આને શું કહેવાય? કોળું કહેવાય કે કોડું કહેવાય એમ. તું ખાવાના કે નહીં? મસ્ત મસ્ત લાગે કે मस्त लागे બોલ. અમુરાયતા શાક ખાવાની મસ્ત લાગે એમ કે लाइट नीचे खाने मस्त लागे બરાબર એમ છે ને, મસ્ત લાગે એમ કે નહીં? તો મિત્રો આ છે આપણી જામફળી. કેટલું મસ્ત લાગે છે ને. ગામડામાં વૃક્ષો ને બધું જ હોય. સિટીના વાતાવરણ કરતાં આપણું તંદુરસ્ત ગામડામાં બહુ જ સારું અને બધું જ તંદુરસ્તી હવા બધું મળે છે. આ છે લીંબીનું વૃક્ષ મિત્રો. લીંબા હજુ લાગેલા નહીં. પેલું હતું જામફળનું ઝાડ. ગામડામાં કે તો બધું જ તંદુરસ્ત હવા બધું, પણ આજકાલની સરકારો ગમે એ હોય, આપણે કોઈ પાર્ટી જોડે લેવા દેવા નહીં, પણ જે વૃક્ષો કાપીને વૃક્ષ વાવો એમ કહે છે ને કાપાડી પણ દે છે. તો બધું જોવાનું હોય છે મિત્રો આ ધ્યાનથી, કારણ કે આ પર્યાવરણના કારણે જ આપણે સારું જીવીએ છીએ. પર્યાવરણ ના તો ખબર પડી જાય. સિટીમાં લાઇટ નાહી જાય ને તો બધી ખબર પડી જાય. 1 કલાક શું 10-15 મિનિટમાં જ કે ગરમી શું છે, કે ગરમીનો પ્રકોપ શું છે. 55 ડિગ્રી પહોંચી જાય છે એવો સમય. તો ચાલો, તો મિત્રો આપણે જમી લીધું, બધું થઈ ગયું અને પછી ગ્રેજ્યુએટ હોવા છતાં આપણે ઘરે ઘણું કામ કરવું પડે છે, કારણ કે બેરોજગારી એટલી બધી ગુજરાતમાં છે અને तमाम जगह पर. तो इसीलिए मित्रों काम तो हर जगह करना पड़ता है, क्योंकि बेरोजगारी भी इतनी बढ़ गई है. इसलिए खुद का जो पैशंस है उस पर काम करना चाहिए. तो मैं હવે ભેંસો ચારવા માટે આવી ગયો અને ભેંસોને ગોવાળ લઈને. તો મિત્રો દેખો આપણી ભેંસો છે ને બળદ ચરે છે. તો ગામડું છે મિત્રો, ગામડામાં બધું જ ચાલ્યા કરે. સમય આવશે તો આપણું પણ ફળ પણ મળશે જ. ભણેલા છે એટલે મહેનત તો કરતા રહેશું. તો વ્લોગ આવા મસ્ત અને મજાના દેખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. બસ આજ માટે આટલું જ. તો થેન્ક યુ.